નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે છે તારીખ 21 ઓગસ્ટ 2024 અને વાર છે બુધવાર। તો મિત્રો આજનું હવામાન કેવું રહી શકે છે, ઉપરાંત ગઈકાલે પણ બધા સેન્ટરોમાં એપ્રોક્સિમેટ મિત્રો 90થી 95% એવા સેન્ટરો છે જ્યાં વરસાદ જોવા મળ્યો હતો। તો આજે કેટલા ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને કેવો વરસાદ હશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં વાત કરી દઈએ તો ઉના સાઈડનો જે વિસ્તાર છે એમાં વરસાદની સંભાવના સાથે અલંગ, ભાવનગર, બોટાદ અને જસદણની અંદર વહેલી સવારે 8 વાગે વરસાદની સંભાવના મિત્રો જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો બોટાદમાં પણ વરસાદની સારી એવી સંભાવના વહેલી સવારે 8 વાગે। ત્યારબાદ ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, નડિયાદ અને અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદની સારી એવી સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો લુણાવાડા અને અમદાવાદની અંદર પણ વરસાદની એટલી જ સારી એવી સંભાવના જોવા મળી રહી છે। હિંમતનગર અને ડુંગરપુરમાં મીડિયમ વરસાદ વહેલી સવારે જોવા મળી શકે છે। કચ્છમાં વાત કરીએ તો વહેલી સવારે 8 વાગે વરસાદની કોઈ પણ સંભાવના એવી જોવા નથી મળી રહી। અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સારી એવી સંભાવના જોવા મળી રહી છે, જેમાં વાત કરીએ તો અમોદ છે, રાજપીપળા છે, દડગોન છે, ત્યારબાદ નંદબાર છે, નવપુર છે, વ્યારા છે, સુરત છે અને વલસાડની અંદર સારો એવો વરસાદ વહેલી સવારે ખાબકી શકે એની ભારે સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે 10થી 12 વાગ્યાના જે સમયગાળા છે એમાં જોઈએ તો 1 વાગ્યે મિત્રો ગુજરાત ઉપર ભારે વરસાદની સંભાવના બપોર પછી આજે પણ જોવા મળશે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે બપોર પછી વરસાદની સારી એવી તીવ્રતા બધા જ શહેરોમાં જોવા મળી હતી। સૌપ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતથી આજે શરૂઆત અત્યારે કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, બોડેલી, વ્યારા, નવપુર, નવસારી, બિલમોરા, ત્યારબાદ આપણે નંદબાર છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાપર, તલોદ, સંડા, ત્યારબાદ દડગોન, ત્યારબાદ વંકલ, ત્યારબાદ આ ભરૂચ છે, દહેજ છે, સિનિયર છે, ત્યારબાદ વાત કરીએ તો અમોદ, વડોદરા અને બોડેલી। મિત્રો જે અહીં આપણે જે સિસ્ટમો તમને ટીક કરી રહ્યા છે ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં બોડેલી, ટંડા, ત્યારબાદ વ્યારા, રાજપીપળા, દડગોન અને નંદબારની અંદર સારો એવો વરસાદ છે। વડોદરામાં પણ સારો એવો વરસાદ આજે પડી શકે છે। લુણાવાડામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને ડુંગરપુર, ત્યારબાદ માંડસુર છે, બંસવારા છે, સલુંબર છે, ખેડબ્રહ્મા, ઉદયપુર, ત્યારબાદ આપણે વાત કરીએ તો બિંદર, માનસા, આ બધા જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। પરંતુ જે ઉત્તર ગુજરાતનો આપણો જે પટ્ટો છે એમાં વરસાદની સંભાવના થોડીક 1 વાગ્યે પણ ઓછી છે। સાથે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં નહિવત વરસાદની સંભાવના છે। બાળેલી અને એ બાજુના અમુક વિસ્તારોમાં વરસાદ વહેલી સવારે જોવા મળી શકે છે। હવે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વેરાવળ છે, ઉના છે, વેરાવળ, ઉના, અલંગ અને મહુવાનો જે પટ્ટો છે એમાં વરસાદ જોવા મળી શકે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં ભાવનગરમાં સૌથી સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ ચોટીલા છે, જસદણ છે, બોટાદ છે, ગોંડલ, રાજકોટ, જામનગર, સલાયા, ભાવનગર, પોરબંદર અને દ્વારકાની અંદર મીડિયમ વરસાદની સંભાવના 1 વાગ્યે જોવા મળી રહી છે। ઉપરાંત મિત્રો એક સિસ્ટમ અહીં દરિયામાં છે, તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ ભારેથી અતિ ભારે સિસ્ટમ જોવા મળી રહી છે અને જો આ સિસ્ટમ એક પણ સેન્ટર ઉપર જશે તો એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સારા ખબર એ છે કે આ સિસ્ટમ આપણી જે પ્રદેશ છે એટલે કે જે જમીન પ્રદેશમાં આવશે ને તે દરિયામાં અને દરિયામાં સમાતી જોવા મળી જશે અને જેની અસર સમગ્ર મુંબઈમાં જોવા મળશે, એટલે કે મુંબઈમાં આગામી દિવસોમાં અને આજના દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે। હવે મિત્રો આપણે જોઈએ કે એન્ડ ઓફ ધ ડે વરસાદની કઈ રીતની સ્થિતિ છે તો મિત્રો 4 વાગ્યા સુધીમાં વાત કરીએ તો પણ વરસાદની એ જ રીતની સ્થિતિ છે અને વરસાદની જે જોર છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘટે છે। સાથે આપણું જે ઉત્તર ગુજરાત છે એમાં પાલનપુર ને એ બાજુના જે વિસ્તારો છે, ત્યારબાદ મહેસાણા છે, બિમલ છે, ચરણકા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના થોડીક